આમ શું કરતા હતા? ખાઈ પીને આનંદ કરતા હતા આપણી જેમ? નહીં સાહેબ, આ લોકો માટીના વાસણો બનાવતા હતા, ખેતી કામ કરતા હતા, અને આપણે બેઠા બેઠા એસીમાં બેઠા બેઠા આમ વિચારીએ કે બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે, 4 દિવસ સંસ્કૃતમાં રજા છે અને સામાજિક વિજ્ઞાનના 1 દિવસની રજા છે. હવે હું કરીશ? હવે લેક્ચર તો છે, તો છાનમાનો લેક્ચર ભણવા માંડી બેહી હું રહ્યો છું ગોબરું. લેક્ચર લઉં છું, એક ચેપ્ટર શીખવાડવાનો છું. ધારો કે આજે 1 થી 4 ચેપ્ટર ભણાવવાનો છું, પછી કાલે 5 થી 9 ચેપ્ટર ભણાવવાનો છું, પછી કંઈક 10 થી કંઈક 13 છે, પછી 14 થી લઈને કંઈક 14, 15 કંઈક 16 જેવું છે, અને પછી કંઈક 17 થી લઈ અને 23 સુધી છે. તો મેં 5 દિવસના 5 ભાગ પડે કે તો ગોબરા તારે 5 દિવસ આવી જવાનું છે, બીજું કઈ કરવાનું નથી. તારે 5 દિવસ આવી જવાનું છે લેક્ચરમાં, બાકી ગોબરા તારે કઈ કરવાનું થતું નથી. એટલે બેઠા બેઠા સોફે બેઠા બેઠા વિચારતા નહીં કે હવે મારે શું કરવાનું છે, તારે લેક્ચરમાં આવી જવાનું છે. ઉઘરા હા પાછા પૂછે, કોકને પૂછે હવે શું કરાય? લેક્ચર ભણાય અને મોઢે કરાય, સમજાય. હાલો ખીજાવું પડે મારે છોકરાઓને.